ભાવનગર જિલ્લામાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી ફરલો રજા પરથી ફરાર થયો હતો. જોકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી તેને તળાજા તાલુકાના ભદ્રાવળ ગામેથી ઝડપી પાડ્યો હતો. આજરોજ એલસીબીનો સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો મૂળજીભાઈ ઉર્ફે મૂળેશ બચુભાઈ મકવાણા ઉંમર 25 મૂળ રહેવાસી નાની રાજસ્થળી તાલુકો પાલીતાણા હાલ ભદ્રાવળ ગામે હાજર છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. વધુમાં તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર સહિતના કામગીરીમાં જોડાયા હતા.